શ્રાવણ પર્વ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શ્રી સ્વામિનારાયણ મંદિર ઠક્કરનગર વિસ્તારમાં આવેલું છે અને અહીંયા ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા ઘણા વર્ષોથી કરવામાં આવે છે। અહીંયા જે પણ બાળકો આવે છે, યુવતીઓ આવે છે, યુવા વર્ગ આવે છે અને જે બહેનો હોય છે અહીંયા નિત્ય સેવા આપે છે। આ જે હિંડોળાનું સ્ટ્રક્ચર છે એ સમગ્ર સ્ટ્રક્ચર જે છે એ બહેનોએ, યુવતીઓએ, યુવાનોએ, બાળકોએ તૈયાર કરેલું છે, તેમના આઈડિયાથી બનાવવામાં આવેલું છે। અહીંયા જે પણ ગૂંથણ છે એ ખૂબ અદ્ભુત છે અને બધાએ સાથે મળીને ભગવાનના હિંડોળા પોરવે છે, મદદરૂપ થાય છે। તો ચાલો મારી સાથે આજે મંદિરના સત્સંગ સાથે જોડાઈએ અને હિંડોળાનું મહત્વ જાણીએ, ભજન કીર્તન કરીએ। ઓળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, માતા ઝુલાવે ને મોહન ઝૂલે, એ તગતિ ક જણાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, ગૌરી ઝુલાવવા આવી ગોકુળની, ગૌરી ઝુલાવવા આવી ગોકુળની, એમાં મગન ગુણ ગાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, નવગન મૂર્તિ નાથની જોઈને, નેણા તૃપ્ત નવ થાય જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, અવિનાશાનંદ દેખી અવિનાશી, આનંદ ઓરમાં સમાયે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે, હે રતન હિંડોળે ઝુલાવે જશોદા મૈયા, રતન હિંડોળે ઝુલાવે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? નર્મદાબેન। અને બા, કેટલા વર્ષોથી તમે મંદિરમાં આવો છો? અમે 30 વર્ષથી મંદિરમાં આવી છીએ। 30 વર્ષથી? હા, મંદિરના પાયા નાખ્યા તેદુની અમે સેવા કરવા આવી છીએ। તો તમે કેટલી ઉંમર છે તમારી? અત્યારે મારે 66 વર્ષ છે। 66 વર્ષ છે અને કયા પ્રકારની સેવા અહીંયા આપો છો? અમે તો પહેલાં બહુ સેવા આપતા, બધી વાસણની છે, પોતાની છે, રસોડાની છે, બધી સેવા પહેલાં બહુ કરતા। હવે તમે સેવા નથી કરતા, નાની બહેનું કરે છે। અચ્છા, તો મદદ કરો છો નાના બહેનોને? કે તો મદદ કરીએ, હમ, ન પછી ન જરૂર હોય તો ન કરીએ એમ। અચ્છા, અને કેટલા વાગે આવી જાઓ છો અમે મંદિરમાં? સવારે જો હમણાં થન મારા જો પગ દુખે છે એટલે હું મોડી આવું, નકર અમે 6 વાગ્યા 5 વાગ્યા અમે આવી જતા, મંગળા આરતી કરો છો? મંગળ આરતી કરીએ, પણ હમણાંથી નથી થવાતું, મોડું થાય ને, એકલા પંડે છીએ અને કામ કરવા વાળું કોઈ છે નહીં। અચ્છા, એટલે આજે હિંડોળાના દર્શન કર્યા? હા, કર્યા હો, બહુ તો સરસ। આજે કયા હિંડોળા છે? રાખડીના। તો કઈ રાખડી બાને ગમી વધારે? રાખડી અમને ફૂલવાળી છે ને હીરાવાળી છે ને, એ ગમી બહુ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? પ્રભાબેન। પ્રભાબેન, તમારી ઉંમરના કેટલા બા રોજ આવે છે મંદિરે? 20-25 બાયું આવે છે। 20-25 તમારા ઉંમરના? અને તમે અહીંયા મંદિરની અંદર કથા ગાન કરો છો, શું કરો છો? બધું કથા સાંભળી, સેવા કરી, જે હોય એ બધું કરીએ। કથા સાંભળો છો તમે, તો શેની કથા સાંભળો છો? સત્સંગી જીવનની હોય, એમના
ઘણા બહેનોનું એવું કેવું હોય છે કે ભાઈ અમે ઘરે તો કામ કરતા હોઈએ છીએ પણ મંદિરમાં પણ અમારે કામ કરવાનું, પણ તમે જ્યારે મંદિરમાં આવો અને એ સેવા અર્પણ કરો તો એનાથી ફાયદા કેટલા થાય છે? અમને ભગવાનની સેવા કરવાથી અમને બહુ ખુશી અને આનંદ મળે છે, અને કોઈ પણ પ્રકારનું અમને આમ આનંદથી એમ કે નિખાલસથી આમ મજા આવે છે સેવા કરવા, આનંદ આવે છે. અચ્છા, આનંદ આવે છે. ઘણા બધા લોકોની પણ એવી વાત હોય છે કે ભાઈ અમે મંદિરમાં કચરા પોતા ન કરીએ, સાવરણી ન પકડીએ, પરંતુ જ્યારે દાસાનું દાસ હરિનો દાસ ભગવાનને પ્રિય થવું હોય તો તમે સેવા અર્પણ કરો તો આપોઆપ ભગવાનની કૃપા વરસતી હોય છે. શું નામ છે આપનું? નૈનાબેન. નૈનાબેન, તમે કયા પ્રકારની સેવા અહીંયા આપો છો? અમે બધી પ્રકારની હિંડોળામાં બધા દોરા વિટોળવાની બધી સેવા અમે આપીએ છીએ. તો આ જે કલાત્મક હિંડોળા છે બનાવી છે એ બધી જ આપીએ છીએ. રસોઈ પણ અહીંયા બનાવો છો? ભગવાનનો થાળ બનાવી છે. તો ભગવાનના થાળમાં શું શું અર્પણ કરવાનું હોય છે? બધું નવીન નવીન અલગ અલગ આઈટમો બધી બનાવી છે. તે બધા બહેનો જ બનાવે છે? બધા બહેનો બનાવે છે. અચ્છા, તો એકબીજાને શીખવાડીને બનાવે છે? મિષ્ટાનમાં શું શું આવે છે? શીખડાવી. મિષ્ટાનમાં શું આવે? મિષ્ટાનમાં તો બધી અલગ અલગ આઈટમો, મેસુબ હોય છે, લાડુળી હોય છે, એ બધું હોય છે, મોતૈયા લાડવાની એવું હોય છે. પહેલાં તો તમે સત્સંગમાં આવો ને, અત્યારે તમારો સ્વભાવ છે ને, પહેલાં નથી કહેતા કે હાવ જુદો જ હોય, પછી તમને જેમ જેમ સત્સંગ ઉતરતો જાય ને એમ તમારા સ્વભાવમાં ફેર પડતો જાય. તમારામાં ફેર પડે તો તમે ઘરમાં ફેર પડાવશો ને, કે આપણે સત્સંગ હોય તો ઘરમાં તમે શીખવાડશો ને કે આપણે કેવી રીતના માળા ફેરવવી, તો તમે નાના છોકરાઓને કે તમારા હસબન્ડને કે એમ કરાવી શકશો કે જો આવી રીતના માળા કરીને આમ મંદિરે જાઓ તો સત્સંગ વધે. અને સત્સંગથી તો જેટલી સુખ મળે છે ને એવું બીજું ક્યાંય સુખ નથી. ભગવાન આવશે મુલાકાત કરવા માટે અને દર્શન આપવા માટે, ત્યારે રમીલાબેન એવું કહે છે કે મને દર્શન નહીં બીજાને આપો. શું ના રમીલાબેન, અહીંયા કેટલા વર્ષોથી આવો છો? હું 15-20 વર્ષથી. 15-20 વર્ષથી આવો છો. અહીંયા તમારી જેવી બધી સખીઓ છે તો સખીઓ સાથે કેટલો આનંદ આવે છે? બહુ જ તે ઘરે ગમે નહીં. હા, મંદિર આવી ત્યારે શાંતિ વળે. મંદિર આવે ત્યારે શાંતિ મળો છો. અને અહીંયા કથા કીર્તન પણ વાંચન કરવામાં આવે છે, તો વાંચનમાં શું હોય છે? જો પહેલાં છે ને સવારમાં તો સત્સંગી જીવનની કથા કરે છે, પછી અમારી દીદી છે ને વચનામૃતની કથા કરે છે, રૂપલ દીદી. વચનામૃતમાં શું શું આવતું હોય છે? બધે રોજના 272 છે વચનામૃત, એટલે પહેલેથી ને ચાલુ કરે ભગવાનની વાણી. અચ્છા, ભગવાનની વાણી હોય છે. શિક્ષાપત્રી ભગવાનની વાણી છે વચનામૃત અને ભક્તિ ચિંતામણી. શું નામ છે આપનું? જાગૃતિબેન. જાગૃતિબેન, અહીંયા કથા કીર્તન અને અમૃતા વચન કરવામાં આવે છે, એટલે વાંચન કરવામાં આવે છે, તો રોજે રોજ જ્યારે વાંચન થતું હોય છે તો કેટલું યાદ રહે છે અને આત્મસાત કેટલું થઈ શકે છે? એટલે ભગવાન જેટલું આપણે યાદ રખાવે એટલું રહે, કે આપણા જીવનમાં જે જરૂરી વસ્તુ છે એ ભગવાન આપણે કેચઅપ કરાવે, બીજું બધું મૂકી દેવાનું. જે આપણા જીવનમાં જરૂરિયાત વસ્તુ છે એ આપણે કેચઅપ કરી લેવાનું. ભગવાને કીધું કે આ વસ્તુ આપણે ચોરી વટલવું નહીં ને વટલાવું નહીં, તો એ વસ્તુ આપણે ભગવાને આજ્ઞા કરી છે, તો એ પ્રમાણે આપણે વર્તવાનું. એટલે આપણા જીવનમાં પરિવર્તન કરવા માટે તો મંદિરે આવતા હોઈએ, અને જીવનમાં જો પરિવર્તન ન થાય તો મંદિરે આવવાનું કોઈ કામ જ નથી આપણે. એટલે આપણા જીવનમાં પરિવર્તન તો કરવું જ પડે. કથાથી જ રૂડા ગુણ આવે. આપણે કથાથી જ રૂડા ગુણ આવતા હોય છે. અને અહીંયા બધા જ બહેનો આવે છે, પોતપોતાની રીતે સેવા અર્પણ કરે છે, તો સુખ દુઃખની વાતો થાય છે અને એમાંથી રસ્તા નીકાળવાનો પ્રયત્ન કરો છો બધા સાથે મળીને? ચોક્કસ, એમાંથી ભગવાન રસ્તો બતાવે જ 110%. કે ભગવાન ગમે ત્યાંથી ગમે તે રસ્તો કાઢીને આપણે દુઃખમાંથી સુખમાં લઈ જવાના. ગમે અને ગમે સૂળીને દુઃખ કાંટેથી કાઢે ભગવાન, કે સૂળી મોટું આવવાની હોય તો કાંટે સેજ અટકાડીને આપણું દુઃખ બધા દૂર કરી દે. ભક્તિમાં એટલી તાકાત છે. એટલી તાકાત છે ભગવાનને, એટલું બળ છે બધામાં. અને મંદિરમાં આવીએ એટલે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ને તો આપોઆપ આપણામાં એટલું બળ આવી જ જાય. શું નામ છે આપનું? ગીતા. ગીતા. વારે વાહ, ખૂબ સરસ નામ છે ગીતા. ગીતાજીનું પઠન નિત્ય જીવનમાં જો કરો તો ઘણા પરિવર્તન આવે છે, ને આજે તો ગીતા મળી ગઈ મને. ગીતાબેન, અહીંયા જે પણ પ્રકારનું આર્ટ દર્શાવ્યું છે તો એ આર્ટની અંદર તમે શું શું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે? આમાં જ્યારે ભગવાન પહેલી વાર આ અમદાવાદમાં હરી, આ ધર્મદેવ અને ભક્તિ માતા છે, જે મહારાજના પિતા આદિ સતયુગમાં એ તપ કરેલું છે સરસ્વતી નદીના કિનારે. તો તમને એ બતાવે છે સતયુગ, ત્રેતાયુગ અને ત્રેતાયુગ, જે ત્રણેય યુગનું 1, 2 અને 3 પાર્ટમાં બતાવે છે તમને. પહેલું ચિત્ર. બીજું ચિત્ર જે અમારું અમદાવાદમાં કાલુપુર પ્રથમ મંદિર છે એને સન ડેવલપ સાહેબે ગિફ્ટ કરી હતી, સ્વામિનારાયણ ભગવાનને ભૂમિ. તો એ બતાવે છે કે જે દસ્તાવેજ આપે છે મહારાજને ગિફ્ટ કરે છે, અને એ દર્શાવ્યું છે અહીંયા. તો આ જે બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? આ જે આર્ટ છે, અદ્ભુત આર્ટ બનાવ્યું છે, અને આ આર્ટ પહેલાંના સમયમાં ખૂબ બનાવવામાં આવતું હતું, ઘરમાં એક સુશોભનની વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આમાં તો મેન પાવર બી એટલો લાગ્યો છે
ટાઈમ બી એટલો લાગ્યો છે કારણ કે રોજ બધા એવરી 4 to 5 અવર્સ કામ કરતા હતા. કેટલા લોકો જોડાયેલા હતા મદદરૂપ થવામાં? 20, 50, 100 કંઈ નક્કી જ નહીં, ડિપેન્ડ્સ ઓન ટાઈમ, જેને જેવો ટાઈમ મળે એવી રીતે. તો આ તો બહુ ડિફરન્ટ આર્ટ છે કે તમારે આખું દોરો લઈને તમે ધીરે ધીરે એકદમ શાંતિથી એકાગ્રતાથી એકચિત્ત થવું જરૂરી છે. તો અહીંયા બધાને શીખવવામાં આવતું હતું આ આર્ટ? જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય, જેને જે ફાવે, કોઈને દોરા મીન્સ ખીલ્લા ખોરતા ફાવે તો એ કરે, જેને ડ્રોઈંગ આવડતું હોય, કારણ કે જ્યાં ડ્રોઈંગ કરવું આટલા મોટામાં એ બી એટલું ઇઝી નહીં. આ જાતે ડ્રોઈંગ કરેલું છે. જય સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ. શું નામ છે આપનું? હર્ષાબેન. અને હર્ષાબેન, અહીંયા આટલા વર્ષોથી તમે મંદિર સાથે જોડાયેલા છો, બધી સખીઓ સાથે ખૂબ વાતો કરો છો, તો અહીંયા જ્યારે બેનપણીઓ મળતી હોય, એક જ જ્યારે રંગમાં રંગાતા હોય અને સમૂહમાં કામ થતું હોય તો એમાં કેટલી મજા આવે છે. બહુ મજા આવે છે. અમે તો આવી 30 વર્ષ થશે પણ સેવામાં જોડાણા ને 12 વર્ષ થઈ ગયા છે. સવારથી સાંજ સુધી હું અહીંયા જ હોઉં છું. અને અહીંયા પરિવાર જેવો માહોલ બને છે. એકાબીજા કોઈ ન આવ્યો હોય ને તો ફોન કરીને બોલાવીએ અને જાતે જ બધું કરવાનું. અને એકબીજાની તબિયત પણ પૂછતા રહો છો? હા, રોજે ખબર. ગ્રુપ પણ બનાવ્યો હશે? ગ્રુપ જ છે મોટું અમારે. એકાબીજાની સેવા હોય એટલે બોલાવી. ભક્તિ મંડળ નામ પાડ્યું છે ગ્રુપનું. અચ્છા, ગ્રુપનું નામ ભક્તિ મંડળ છે ને એકબીજાને ફોન પણ કરતા રહે છે. તો આ સાથ સહકાર કેટલો આનંદ આપે છે. સાથ સહકાર હોય, કોઈ આપણને કંઈ તાવ આવ્યો હોય, બીમાર પડ્યા હોય અને બસ તમારા જે ભક્તિ મંડળની બહેનો છે એની સાથે વાતચીત કરો તો તાવ ભાગી જાય છે. ભાગી જ જાય છે. બધા બીમાર હોય એ બધા મંદિર આવે એટલે બધા સાજા થઈ જાય છે. અને એકબીજાની કેર પણ એટલી કરો છો. એકલા હોય તો જોડે જાય, સેવા કરવાનું હોય તો ઘરે મદદ કરવા પણ જાય છે. ઓળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, માતા ઝુલાવે ને મોહન ઝૂલે, એ તગતિ ક જણાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતની ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતની ડોળે ઝુલાવે, ગૌરી ઝુલાવવા આવી ગોકુળની, ગૌરી ઝુલાવવા આવી ગોકુળની, એમાં મગન ગુણ ગાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, નવગન મૂર્તિ નાથની જોઈને, નેણા તૃપ્ત નવ થાય જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, અવિનાશાનંદ દેખી અવિનાશી, આનંદ ઓરના સમાયે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે, હે રતનઈ ડોળે ઝુલાવે જશોદા મૈયા, રતનઈ ડોળે ઝુલાવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? મારું નામ જિજ્ઞા છે. અને જિજ્ઞા, તમે જ્યારે મંદિરે આવો છો તો મંદિરમાં આવવાથી અને જીવન માત્રમાં કેટલું પરિવર્તન આવે છે, તમારા દાંપત્ય જીવનમાં કેટલું પરિવર્તન આવે છે, મગજ કેટલું શાંત રહે છે? મારું ઘણું બધું જીવન બહુ સરસ રીતે ચાલે છે અને આમ ગુસ્સાવાળો સ્વભાવ હોય ને તો એ શાંત થઈ જાય છે મંદિર આવવાથી. ગુસ્સો આવે ખરા જિજ્ઞાને? હા, ગુસ્સો આવે પણ આપણે પછી ભગવાનમાં આમ
ચિત્ત હોય ચિતવન કરવી એટલે ગુસ્સો થોડો શાંત થઈ જાય. પછી તો ઘણા લોકોને ગુસ્સો અતિરેક આવતો હોય છે અને તેઓની કહેતા હોય છે કે જ્યારે હું મંદિરમાં પ્રવેશું છું અથવા એવી ઉર્જાઓ સાથે જોડાઉં છું ત્યારે ખૂબ આનંદ આવે છે. અહીંયા બધા જ બહેનો આવે છે, યુવા વર્ગ આવે છે, તો અહીંયા યુવતીઓ કેટલી આવે છે તમારી જેમ સેવા અર્પણ કરવા? ઘણી બધી યુવતીઓ આવે છે, યુવા આવે છે, નાના બાળકો આવે છે, બધા ખૂબ ભાવથી સેવા કરે છે. એક પરિવાર જેવો માહોલ બને છે અહીંયા. હા, એક પરિવાર જેવો માહોલ બને છે. શું નામ છે આપનું? મંત્ર જોશી દીક્ષિતભાઈ. મંત્ર જોશી. અને મંત્ર, અહીંયા તમે મંદિરની અંદર ક્યારે ક્યારે આવો છો? સન્ડે રોજ અમારે સભા હોય અહીંયા, જેમ કે રોજ શીખવાડતા હોય, સ્વામિનારાયણના ભજન શીખવાડે, પછી એક બુક આવે એમાંથી સ્ટોરી અકારે. એમ સ્ટોરીમાં શું હોય? સ્ટોરીમાં સ્વામિનારાયણની, જેમ કે સ્વામિનારાયણ બાળપણમાં શું કહે કેળાના ઝાડ ઉપર ચડેલા છે, સ્વામિનારાયણને પગમાં આવી ગયું ત્યારે કેટલા ભગવાન આવેલા છે, એ બધું ભગવાનનું જ હોય. અચ્છા, ભગવાનનું શીખવાડે છે. અને અહીંયા તમારા જેવા કેટલા આવે છે મિત્રો? તમે કેટલા આવો છો અહીંયા? મિત્રો તો ઘણા આવતા હોય, જેમ કે 100ની અંદર હોય, 50 આવે, કોઈક દિવસ 10-20, સંખ્યા વધારે હોય. સંખ્યા વધારે હોય. અને અહીંયા દર્શન કરવા માટે તમે રોજ આવો છો? હા, રોજ અહીંયા આવીએ છીએ, બહુ ગમે છે ને મજા આવે છે. હિંડોળાના દર્શન કર્યા તમે? હિંડોળાના અમે તો જ્યારે સવારે સન્ડે આવતા હોય ને ત્યારે રોજ ઓલી આરતી હોય ને, આરતીનો અમે લાભ લઈને જઈએ. શું નામ છે આપનું? ધર્મિષ્ઠા બારોટ. અને ધર્મિષ્ઠા, અહીંયા ક્યારે ક્યારે મંદિરે આવવાનું બનતું હોય છે? આમ તો અમે દરેક રવિવારે કે સોમવારે એવી રીતે કોઈક વીકેન્ડમાં આવતા હોય છે, રોજ નથી આવતા હોતા. પણ જ્યારે બી આવીએ છીએ અહીંયા ડેકોરેશન ને બધું, હિંડોળાના દર્શન કરવા અમે આવતા હોય છે, કેમ કે અલગ અલગ બહેનો બધા બહુ સરસ મહેનત કરતા હોય છે ને બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે, તો એ જોવાની અને દર્શન કરવાની બહુ આનંદ થાય છે. અને તમારી દીકરી સાથે તમે આવો છો તો અહીંયા આવીને કેટલો આનંદ આવે છે? બહુ સરસ લાગે છે, કેમ કે નાના બાળકોને આ બધા જે બી આવી ડેકોરેશન જોઈ, કલાકૃતિ જોઈને એમને બી આનંદ, એમને બી મજા આવે ને અમને બી કંઈક નવું નવું જોવા મળે છે. શું નામ છે આપનું? મારું નામ છે ઝવેરભાઈ. અને દાદા, તમે મંદિરમાં આવીને કયા પ્રકારની સેવા આપો છો? અહીંયા શું કામ કરો છો અને ક્યારે ક્યારે મંદિરે આવો છો? હું ડેઈલી સર્વિસ મંદિરે આવું છું અને દિવસમાં એક વખત રોજ કાળુપુર દર્શન કરવા જાઉં છું અને આ મંદિરનો હું કોઠારી છું. અચ્છા, આનો વહીવટ કરું છું. ખૂબ સરસ. અને રોજ તમે જાઓ છો કાલુપુર દર્શન કરવા માટે? ડેઈલી સર્વિસ કાળુપુર મંદિરે સવારમાં મંગળા કરવા ડેઈલી સર્વિસ જાઉં, પછી અહીંયા 7:30ની આરતી કરું છું. મંગળા ત્યાં કેટલા વાગે થાય છે? ત્યાં 5:30 થાય છે. ત્યાં કાંઈ 5:30 પહોંચી જાઓ છો? 4 વાગે બેન રોજ ઉઠવાનું હોય છે, એટલે તે પહોંચી જવાય ને. તો બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે ઉઠો છો, આટલી વહેલી પરોઢે ઉઠો છો, તો તેનાથી તમને શું ફાયદો થયો? ફાયદો એટલો, શરીરની તંદુરસ્તી સારી રહે છે અને આજે મારા 65 વર્ષ થયા તો મને કોઈ રોગ નથી, એટલે જે આ વહેલા ઉઠવાનો મોટો ફાયદો આ છે. જ્યારે તમે કોઈ આધ્યાત્મિકતા સાથે જોડાઓ છો તો શરીર નિરોગી બને છે. હા, નિરોગી શ્યોર બને છે. અને અમારે આ મંદિરની સેવા કરવી, આજે હું 25 વર્ષથી અહીંનું યુવક મંડળ સંભાળતો હતો, અત્યારે હું મને આ કોઠારીનું પદ આપ્યું છે, એટલે આ મંદિરનો વહીવટ કરીએ છીએ અમે. અને આ બહેનોની જે મહેનત છે, 1.5 મહિના પહેલાંની મહેનત છે બેન. આ તાર એક તારને જે ગૂંથવો એ 1.5 મહિના પહેલાંથી બહેનો મહેનત કરે છે. અને અમારા બહેનોને અને ભાઈઓને એવું છે કે ઇકો ફ્રેન્ડલી બનાવવું, કે આપણે અત્યારે આધુનિકતામાં ન જવું, ગમ ન વાપરવો કે થર્મોકોલ ના વાપરવું, અને બને ત્યાં સુધી કોઈ કચરો ન થાય એવી અમારી ભાવના છે. અહીંયા યુવા કેટલા જોડાયેલા છે? યુવા કેવી રીતે સેવા આપે છે? યુવા અમારે અહીંયા લગભગ 150-200 છોકરાઓ છે અહીંયા, અને બાલિકા મંડળ ચાલે છે, 80-85 બાલિકાઓ છે, અને 60થી 70 બાળ મંડળ છે. દર રવિવારે અમારી બાલ સભા થાય છે અહીંયા, અને બાલિકા સભા થાય છે. એમને અમે નાસ્તો કરાવીએ છીએ, અને આપણું જે સાંસ્કૃતિક બધી એ અમારા યુવાનો એમને બધી શીખવાડે છે, બહેનોને બહેનો અને ભાઈઓમાં ભાઈઓ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ભાવનાબેન માલવિયા. ભાવનાબેન માલવિયા. અને ભાવનાબેન, મંદિરે આવવાનું ક્યારે બનતું હોય છે? રવિવારે સાંજે જાઉં છું, દૂર રહું છું ને એટલા માટે. કઈ જગ્યાએ રહો છો? નિકોલ. ત્યાંથી અહીંયા આ મંદિરે આવો છો? રિક્ષામાં આવું છું. રિક્ષા સખીઓ સાથે કે એકલા? એકલા. અરે વાહ, એકલા જવાનું, એકલા આવવાનું. અને જ્યારે મહારાજ જોડે હોય ને, આપણે મહારાજ લઈને નીકળવાનું, મહારાજ કે ચલો મારી સાથે તમે, એ પ્રાર્થના સાથે, હાકલ સાથે નીકળવાનું. એકલી જાઉં ને એકલી આવું રિક્ષામાં. અને અહીંયા દર્શન કરો હિંડોળાના, તો હિંડોળાનો આજનો દર્શન કર્યા તમે, રાખડીના હિંડોળા, તો શું ગમ્યું?
મને રાખડીના ગમ્યા હિંડોળા, ને મહારાજ પાસે રાખડી છે તો બહુ આમ આનંદ આવે છે. એમ કે મહારાજે રાખડી પહેરી, એમ હિંડોળા કર્યા, એમ ડોડાના હતા, પછી શાકભાજીના કર્યા ને, ના ઝાડના કર્યા બધા, અને હવે શાકભાજીના કરશે. ખૂબ સરસ છે. તો બહેનો પણ આવી રીતે જોડાય છે, દૂર દૂરથી આવે છે. શું નામ છે આપનું? ધૈર્ય. હે? ધૈર્ય. ધૈર્ય. તો ધૈર્ય તો છે નહીં, તું ક્યારનું તોફાન કરે છે? અને ધૈર્ય મંદિરે આવે છે? હા. કોણ લઈને આવે છે? મા બાન. મમ્મી અને પપ્પા? તો બાન મમ્મી. બા અને મમ્મી રોજ લઈને આવે છે? હા. 2 વર્ષનો હતો ત્યારનો આવું. 2 વર્ષનો હતો ત્યારથી આવે છે. તો અત્યારે કેટલો મોટો થયો છે? અત્યારે કેટલા વર્ષનો? 6. 6 વર્ષનો છે. અરે વાહ. અને કયા સ્ટાન્ડર્ડમાં છો? શું ભણો છો? શું ભણો છો? કયા ધોરણમાં છો? સિનિયર કેજી. સિનિયર કેજીમાં છે. અને અહીંયા મંદિરે આવો છો, મજા આવે છે? બધા મિત્રો મળે છે તમારા જેવા? હા. તોફાન કરતાં કરતાં મિત્રોને મળી લો છો? હા. તો મિત્રો, નાના નાના બાળકોને તેમના બા છે, તેમના મમ્મીઓ પણ લઈને આવતા હોય છે કે અત્યારથી તેઓ આવી જ રીતે આધ્યાત્મિકતા સાથે જોડાય અને તેમના જીવનમાં પણ ઘણા પરિવર્તનો તેઓ ખુદ જાતે લાવે. ઘનશ્યામ મહારાજની જય.
મિત્રો, પરમાત્મા સાથે, ઈશ્વર સાથે જોડાયેલા જે પણ મંત્રો છે એ મંત્રો જ્યારે તમે નિત્ય રટણ કરો છો તો તેના કારણે તમારી જે ઉર્જા છે એ બદલાય છે. એ સાયન્ટિફિકલી રીઝન પણ છે અને તેના કારણે તમારામાં ઘણા પરિવર્તનો પણ આવતા હોય છે. શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર અનેક ભક્તો આવે છે અને વિવિધ પ્રકારની સેવા અર્પણ કરે છે. અહીંયા જે પણ હિંડોળા ભરવામાં આવે છે એ સમગ્ર હિંડોળા છે એ હાથેથી બનાવવામાં આવે છે. તેમાં ગમનો ઉપયોગ કરવામાં નથી આવતો, ફેવિકોલનો ઉપયોગ કરવામાં નથી આવતો, પ્લાસ્ટિક નથી વપરાતું. તો એ સમગ્ર આખા જે હિંડોળા છે ઇકો ફ્રેન્ડલી હિંડોળા છે અને અહીંયાથી પર્યાવરણનું જતન કરવાનો પણ અહીંયાથી મેસેજ આપવામાં આવે છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના ભગવાનના હિંડોળાના દર્શન માટે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય સ્વામિનારાયણ.